રેશન કાર્ડ ધારકો માટેના 5 મોટા લાભ થવાના છે। તો એમાં વાત કરીએ તો એપીએલ અને બીપીએલ બંને રેશન કાર્ડ ધારકો માટેના લાભ છે। તો ચાલો તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો આપણે વિડીયો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે સરકાર સામાન્ય નાગરિકો અને મહિલાઓ અને ખેડૂતો માટે દર મહિને મોટી આર્થિક સહાય આપી રહી છે। અને આજે આપણે આ વિડીયોમાં 2026ની 5 મોટી સૌથી સરકારી યોજનાઓ વિશે વાત કરવાની છે। તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ છીએ। હવે રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ મળશે 7 કિલો અનાજ। કેન્દ્ર સરકાર અનાજ વિતરણમાં નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2026ના નવા ટ્રાન્ઝેક્શન મુજબ હવે અનાજ આખા પરિવારમાં સરેરાશ આધારે નહીં પરંતુ કુટુંબના દરેક સભ્ય એટલે કે વ્યક્તિ દીઠ આપવામાં આવશે। આ કે મિત્રો 75 કાર્ડ ધારકોને પહેલાં વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવતું હતું અને 5 કિલો કે તેથી વધુ વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ આપવામાં આવશે। એટલે કે હવે જો રેશન કાર્ડ ધારકમાં 2 સભ્ય હશે તો 14 કિલો અનાજ આપવામાં આવશે અને જો 4 સભ્ય હશે તો 28 કિલો અનાજ આપવામાં આવશે અને મહત્તમ 35 કિલો અનાજ પરિવાર દીઠ આપવામાં આવશે, જેથી દરેક જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ મળી રહે। હવે ત્યાર પછીનો મુદ્દો છે તેના વિશે વાત કરીએ તો એપીએલ કાર્ડ ધારકોને મળશે મફત ગેસ અને સબસિડી। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવા નિયમો મુજબ માત્ર બીપીએલ કાર્ડ ધારકો નહીં પરંતુ જો કોઈ મધ્યમ વર્ગીય એપીએલ કાર્ડમાં પરિવાર આર્થિક રીતે નબળા હોય અને માપદંડો પૂરા કરતા હશે તો તેને પણ મફત ગેસ કનેક્શન માટે અરજી કરી શકે છે અને મફત ગેસ 300 રૂપિયામાં સબસિડી પણ મેળવી શકે છે। અને આ યોજનાનો લાભ લેવા માટે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને પરિવારમાં કોઈપણ સભ્યના નામે પહેલાંથી કોઈ એલપીજી ગેસ કનેક્શન હોવું જોઈએ। ત્યાર પછીનો મુદ્દો છે તેના વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। દેશના 80 કરોડથી વધુ ગરીબો જરૂરિયાતમંદ નાગરિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ આપવામાં આવતું અનાજ આગામી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવામાં આવશે। અને આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકો અને મફત ઘઉં, ચોખા તેમજ ચણા, તુવેર દાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલ રાહત દરે વિતરણ કરવામાં આવશે અને વન નેશનલ રેશન કાર્ડ ભારતના કોઈપણ રાજ્ય કે જિલ્લાની રાશનની દુકાને અંગૂઠો આપીને રાશન કાર્ડ મેળવી શકશે, જેથી દરેક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતા જરૂરિયાત મજૂરો અને ગરીબો પોતાનું અનાજ મેળવી શકશે। હવે ત્યાર પછીનો મુદ્દો છે તેના વિશે વાત કરીએ તો હવે ખેડૂતને મળશે 1 લાખને બદલે 2 લાખની સહાય। આ મિત્રો સરકાર દ્વારા ખેડૂતના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે ખેડૂતને 300 ચોરસ ફૂટને બદલે 600 ફૂટ સુધીમાં પાક રક્ષણ માટેનું બનાવી શકશે। પાક સંરક્ષણ ગોડાઉન બનાવવા માટેની આર્થિક સહાય રૂપિયા 1 લાખથી વધારે રૂપિયા 2 લાખ કરવામાં આવી છે। તો આ હતા મિત્રો લાભો। ફરી મળશું નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।